તો એક મહત્વના સમાચાર, એપ્રિલમાં સોનાના ભાવ ક્યારેક વધારો તો ક્યારેક ઘટાડો જોવા મળતો હોય છે, ત્યારે આ દિવસોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવના કારણે પણ સોનાના ભાવમાં તેજી આવી હોવાનું નિષ્ણાંતોએ દાવો કર્યો હતો। આજે ફરી એકવાર સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે। સોનાનો ભાવ 1 લાખ રૂપિયાને પાર કરી ગયો છે, ત્યારે માર્કેટમાં ચિંતા પ્રસરી જવા પામી છે। ભારત પાકિસ્તાનના યુદ્ધના ભણકારા વચ્ચે સોનાના ભાવમાં તેજી નોંધાઈ રહી છે। તો આજ અંગે ફોન લાઈન પર અમારી સાથે જોડાયા છે આશિષ ઝવેરી, કે જેઓ પ્રમુખ છે અમદાવાદ ગોલ્ડ માર્કેટ એસોસિએશનના। આશિષજી, આપનું TV 13 માં સ્વાગત છે। નમસ્કાર ભદ્રેશભાઈ। આશિષજી, સૌથી પહેલા તો આપના મતે મુખ્ય પરિબળો ખરેખર એ જ માનવામાં આવી રહ્યા છે કે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધને લઈને તણાવ છે એટલા માટે, કે આ સિવાય કોઈ વૈશ્વિક કારણ પણ છે કે જેમાં સોનાના ભાવમાં આટલો વધારો જોવા મળી રહ્યો છે? છેલ્લા કેટલાક દિવસથી આપ જોતા હોય તો 1 લાખ રૂપિયાથી નીચે ભાવ આવી ગયા હતા। આજે ડોલરની અંદર વાત કરવામાં આવે તો $3391, એટલે કે ઇન્ડિયન રૂપીસમાં અગર વાત કરવામાં આવે તો 1 લાખ રૂપિયા ને 100 રૂપિયા, એટલે કે 1 લાખ રૂપિયાને પાર ફરીથી પાછો સોનાનો જે ભાવ જે છે એ પૂર્વવત ગયો છે। કદાચ બની શકે કે અત્યારે ભારત પાકિસ્તાનની વચ્ચેની જે વૈશ્વિક જે અત્યારે લડાઈ જે ચાલી રહી છે તે પણ એના માટે કારણભૂત હોઈ શકે, કારણ કે આવતીકાલે મોક ડ્રીલ છે અને પછીના દિવસોની અંદર શું થશે તેનું કોઈ હજી સુધી નક્કી નથી। તેના કારણે પણ આ ભાવની વધઘટ જોવા મળી શકે છે અને અત્યારે પાછો ફરીથી પાછો 1 લાખ રૂપિયાનો જે ભાવ જે છે તે પાછો યથાવત થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। આશિષભાઈ, આપના મતે કેટલો સમય સુધી આ ભાવ સ્ટેબલ રહી શકે છે અને આ ભાવમાં ઘટાડો આવવાની શક્યતા આગામી સમયમાં આપ જોઈ રહ્યા છો? પૂર્વની અંદર અમે એવી ધારણા રાખેલી હતી કે કદાચ 1 લાખના બદલે 1,25,000 સુધી પણ ભાવ જશે, પરંતુ હાલની પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે ભાવ 1,10,000 રૂપિયા સુધી જવાની કોઈ પણ સંજોગોમાં સંભાવના નથી, પરંતુ 1,05,000ની આસપાસ કદાચ ભાવ ફરીથી પહોંચે એમ। એટલે જી આશિષભાઈ, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માર્ગદર્શન આપવા બદલ।